કોમેન્ટમાં નંબર ને માંગતા હોય છે. જે આપણી જાનકી છે એને ઘરે રાખી છે. આપણા વાડો છે એમાં 5-6 જેવા ઢોર છે જે આંધળા છે. એ દવા આ રહ્યા છે જો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો. અને અત્યારે સવારના 8 વાગ્યા છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. જો મહેશભાઈની ગાયો છૂટી ગઈ છે, અહીંયા હાજર હોય અહીંયા છે. અને બાકી મારે એક તમને એ વાત કરવાની છે, ઘણા લોકો છે કોમેન્ટમાં નંબર ને માગતા હોય છે, પણ નંબર મારે દેવા તમને યોગ્ય નથી, કારણ કે શું બધા ફોન ને ઘણા આવે પછી, એટલા માટે. છતાં તમારે કોઈ કામ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો. અહીંયા જો મારું નામ અને ઇન્સ્ટાગ્રામ આઈડી આવી ગયું હશે તો એમાં ફોલો કરી લેજો. અને કાંઈ પણ તમારે કામ હોય ત્યારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, એમાં હું તમને 100% જવાબ દઈશ. બાકી આમ શું નંબર આપીએ એટલે પછી ખોટા ફોનને ઘણા આવતા હોય, સારું નહીં, એટલા માટે. તો એ મારે તમને જણાવવાનું હતું, જણાવી દીધું. અને હવે જાય આપણે પાંજરાપુર, અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે. તો હવે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા, અને પાંજરાપુર આવી અને આપણે માંદાવાળા વાડામાં આવ્યા હતા. તો કાંઈ નવો કેસ હતો નહીં, બાકી ઢોરા ઉઠલી ગયા તો બધાને પાવડર નખાઈ ગયો છે. અને વાડાની અંદર છે અત્યારે સૂકી નીણ આજે થઈ છે, આજે લીલું આવ્યું નથી, એટલા માટે જો ઓકે નીણ થઈ ગઈ છે. ને હવે થોડી વારમાં ઢોરા આવશે અને પછી આપણે કામ ચાલુ કરશું. બાકી આ બધા ભગત કેમ છો? મજા મજા ભાઈ. એમ કેમ આજ લીલું આવ્યું નહીં? લીલું નથી આવતું બચ્ચા સાહેબ હમણાં. કેમ નહીં આવતું? હાલે હાલે હુકો હાલે દોડે. હો એ તો બરાબર છે, પણ આમ કેમ નહીં આવતું? આવશે તો ખરું ને? અસત આવી ગઈ હમણાં. વાંધો નહીં. બાકી આપણે તો હુકું કે નીલું શું ફરક પડે કે? નીણ નાખવું જરૂરી. હા. તો પછી મિત્રો આપણે છે વાડાની અંદર છે બધું ઓકે કરી પાવડર નાખવાનું ને, જે પશુ તો આવ્યા નહોતા એટલે આપણે ગયા હતા હોસ્પિટલની અંદર ને, ત્યાં કને એક ડોગ આવ્યો હતો તો એની ટ્રીટમેન્ટ આપી અને ફરી આપણે છે અહીંયા વાડામાં આવી ગયા હતા. અહીંયા જોઈ શકો છો બધા ઢોર આવી ગયા છે અને નિર્ણય ખાઈ લીધું છે. હવે આપણે ડ્રેસિંગનું કામ જ સીધું ચાલુ કરી નાખવાનું છે. તો એ જોઈ લે ડ્રેસિંગનું કામ કોને કોને જરૂર છે એ પ્રમાણે બધાને કરી નાખીએ. તો આપણે છે બધું ડ્રેસિંગનું કામ ને તમને બતાવવાનું હતું, પણ શું મહેમાનને આવી ગયા હતા તો કાંઈ બતાવ્યું નહીં. ફટાફટ બધું કામ કરી અને બધું શું ગૌશાળાનું બધું ઇન્ટ્રો કરાવવાનું બધું બતાવવાનું હતું, એટલે તો એ બધું બતાવી દીધું છે. ને મહેમાન હવે હાલે ગયા. અને બાકી જોઈ શકો છો વાડાની અંદર હવે કોઈ કેસ છે નહીં, બધા ઓકે રિપોર્ટ છે અને ડ્રેસિંગનું કામ બધું ઓકે થઈ ગયું છે. બાકી જે ગાયને આવી હતી તમને ખ્યાલ હોય તો જેનું શિંગડાનું ઓપરેશન છે એ ફેલ થયું હતું, કેન્સરવાળી, એ હું તમને એકવાર બતાવી દઉં. આ જો બધું ડ્રેસિંગનું કામ થઈ ગયું છે. આ જો ઈરી ગાય છે, અત્યારે જો કાંઈ તકલીફ નથી, ખાય પીએ અને મોજ મજા કરે. આમ શું બીજું કાંઈ એનું થાય નહીં, પણ છતાં આપણે મહેનત કરીએ આપણી રીતે. બાકી એક જે ટ્રક સાથે એક્સિડન્ટ થયું હતું એ આર્યો આંખો છે, જેને અત્યારે ઓકે છે, ખાય પીએ હશે. જેનું મોઢું છે નળી જે કહેવાય એ થોડીક બેન્ડ થઈ ગઈ છે, પણ આમ બીજી કાંઈ તકલીફ નથી, ખાય પીએ હરે ફરે ઓકે. અને હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી, બધા ઢોર ઓકે હેલ્ધી છે. તો હવે જાય હોસ્પિટલની અંદર, ત્યાં હાથ પગ ધોઈને થોડી વાર બેસું, કાંઈ નવો કેસ આવે તો બતાવી, નહીં તો જાશું આપણે આપણી ગૌશાળાએ. તો પાંજરાપુર કાંઈ નવો કેસ હતો નહીં, તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા. ગૌશાળા આવીને બધું પાણીનું કામ ને બધું ઓકે થઈ ગયું છે, પાણી ભરાઈ ગયું છે. અને પાછળના વાડામાં છે નીણ નાખવાનું છે, નાખીએ. બાકી જે શેઠ આવ્યા છે નવા પ્રેમવતીનો વાછડો જે આમાં રાખ્યો છે, એ શું આપણે આખો દિવસ હાજર ન હોય એટલા માટે જો આની અંદર પેક રાખવો પડે. પિંજરું છે ને એની અંદર જો કેમ બેઠો હોય ને શાંતિથી, સવારમાં ખૂબ દૂધ પીધું છે. અને આમાં શું આમ પ્રોટેક્શન રહે, આપણે હાજર ન હોય તોય આ પેક થઈ જાય અહીંયાથી, એટલે કંઈ ચિંતા નહીં આપણે. અને હવે છે એ પાછળના વાડામાં સિંગાનો ચરો નાખવાનો હોય તો એ નાખી દઈએ અને પછી બતાવું. તો હવે આપણે છે અહીંયા પાછળના વાડામાં નીણ નાખી દીધી છે, જોઈ શકો છો અહીંયા તમે. આપણી કલ્યાણી છે બધાને કટ્ટી નાખી દીધી, આપણી ઘોડી. અને બધા મસ્ત લાઈનમાં ખાય છે. પારેવ ક્યાં ગઈ? આ રી પારેવ. અને આજે છે આપણે આ જે આપણી જાનકી છે એને ઘરે રાખી છે. સાંજે થોડીક નરમ જેવી દેખાતી હતી એટલા માટે રાખી છે, પણ આમ કંઈ તકલીફ નથી. આમ શું આ રોજ આડતી હોય ને આજે ઘરે રાખીએ ને એટલે બીજા એકબીજા ઢોર છે ને વઢે, મતલબ મારવાનું કરે, એટલા માટે છે સાઈડમાં ઊભી ગઈ. નહીં તો આમ બીજી કાંઈ તકલીફ છે નહીં, એકદમ બરાબર છે. જો આ આપણે વ્રજ છે ને એનાથી જ ગાભણ છે જાનકી આપણી, જો કેમ સરસ છે ને. અને બગા પારે આપણે અહીંયા આવ્યા ને તો જો ખાવાનું મૂકી દીધું, નહીં તો ખાતી હતી. અરે મેકલ બધા ઓકે ખાય છે, બીજી કાંઈ તકલીફ કોઈને કાંઈ છે નહીં. અને હવે છે અહીંયા કાંઈક બીજું કામ આપણે રહેતું નથી. બાકી હવાડાની અંદર પાણી ઓકે ભરાઈ ગયું છે. તો હવે જાશું ઘરે જમવા માટે, અને ઘરે જમીન જાશું પાંજરાપુર. તો મળીએ સીધા પાંજરાપુર. અને પાંજરાપુર છે તમને ખ્યાલ હશે તો આપણા વાડો છે એમાં 5-6 જેવા ઢોર છે જે આંધળા છે. એના માટે છે આપણે એક દેશી દવા આવી છે, કોઈ એક ડૉક્ટર આવ્યા હતા જામનગરથી, એણે આપણે દીધી છે, આમ ટેસ્ટિંગ માટે જ આપી છે. તો એ આપણે પાંજરાપુર જોઈને બધી વાત કરશું કે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે, શું છે એ. અને જો એમાં આપણે સક્સેસ જાશું, મતલબ જે સાહેબ આવ્યા હતા એ જ એણે જ કીધું કે જો એમાં આપણે કાંઈ રિઝલ્ટ મળશે
તો આપણે આગળ એ દવા બધી વધારશું. આગળ અત્યારે ટેસ્ટિંગમાં જ આવી છે. તો આપણે જ્યારે પાંજરાપોળ જાશું ત્યારે હું તમને બધી દવા બતાવીશ અને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો અને શું કરવાનું છે એ બધું જણાવીશ. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે જમીને ફરી પાંજરાપોળ આવી ગયા હતા અને પાંજરાપોળ એક કંઈક આખો આવ્યો છે તો એને ચેક કરવાનું છે. તો જાય અંદર એને ચેક કરીએ અને મેં જે તમને દવાની વાત કરી હતી એ હમણાં બધી વસ્તુ આપણે ભેગી કરવાની છે. થઈ જાય પછી હું તમને બતાવું. હું જે તમને આખલાની વાત કરતો હતો પણ એ આખલો તો હતો નહીં, પણ એક ઓળકી હતી, વાછડી હતી. તો અહીંયા જોઈ શકો છો આ છે અને એને ડિહાઇડ્રેશન જેવું છે તો એની ટ્રીટમેન્ટ ચાલુ છે. અને આની ટ્રીટમેન્ટ કરીને પછી જે મેં તમને એવું આંધળા જે આપણે અહીંયા પશુ છે જે સુરદાસ છે આપણી પાસે એની દવા આવી છે આયુર્વેદિક, એટલે આમ દેશી ઉપચાર છે કાંઈક એ બધું છે. હું તમને બતાવવાનું છું આગળ, તો જોજો. પહેલાં આની ટ્રીટમેન્ટ કરી નાખીએ ને પછી એ કામ કરીએ. તો મિત્રો આપણે જે એક વાછડીની દવા કરતા હતા એ દવા ઓકે કરી અને પછી મેં તમને એક વાત કરી હતી જે સુરદાસ આપણી પાસે ગાયો છે અને એની દવા આવી છે આપણી પાસે. એ દવા આ રહ્યા છે. જો આ તો પાણીની બોટલ છે પણ એની અંદર એ જે અહીંયા ડૉક્ટર સાહેબ આવ્યા હતા એને આપણે દવા દીધી અને આની અંદર છે નોર્મલ સલાઈન જે નોર્મલ પાણી આવે એ પણ આપણી પાસે છે આર્યો. અને એ આ ફુવારાની અંદર નાખી અને એ બધી ગાયો છે એની આંખમાં દિવસમાં 2 ટાઈમ નાખશો એટલે હે એમાં તમને રિઝલ્ટ જોવા મળશે. તો હવે આપણે જે અત્યારે છે એ બધું બનાવીએ છીએ દ્રાવણ અને એ બનાવીએ અને પછી ત્યાં નાખવા જશું એ બધું જોઈએ. તો આપણે છે જે એવું આંખમાં દવા માટે ગયા હતા એ નાખીને આપણે હોસ્પિટલની અંદર આવી ગયા હતા. અને એમાં એવું હોય કે આપણી પાસે જે 2 ગાયો છે ને એ તો જન્મજાત છે પણ એનું કોઈ દી કાંઈ થાય નહીં, એની કોઈ દવા ન ગણ કરે એ આપણે સમજીએ છીએ. પણ છતાં છે ટ્રાય કરવામાં તો કાંઈ ખોટું નથી. જો કદાચ દવા ગણ કરી જાય અને એની આંખો આવી જાય તો સારું ને. અને આપણે તો 5 નાખી દીધી છે દવા અને આજથી છે રેગ્યુલર જ્યાં સુધી દવા પૂરી નહીં થાય ત્યાં સુધી નાખશું. તો જોઈએ છે શું થાય છે. અને હવે તો કાંઈ બીજું કાંઈ કેસ છે નહીં ને નવું કાંઈ કામ નથી. તો હોસ્પિટલની અંદર બેસું ને કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો હવે આપણે છે પાંજરાપોળથી આપણી ગૌશાળા આવી ગયા. તો જોઈ શકો છો આપણી બધી ગાયો આવી ગઈ. તો શાંતિથી બેઠી છે, વચ્ચે રસ્તો ખુલ્લો રહી ગયો અને આ બધી અહીંયા બેઠી છે. પ્રેમવતી, જમના, આર્યા કઈ છે? રતન. હવે આપણે આ રતન વિયાવાનું જો સાચે. આ પ્રેમવતી વિયાઈ ગઈ, હવે રતનનો વારો. જો વરાકે જો કમ્પ્લીટ વરી ગઈ છે અને હવે 2-4 દિવસમાં જ વિયાશે. પણ હું ઘરે નહીં રાખતા કારણ કે અહીંયા અંદર વઢે એક બીજી ગયો, મતલબ આમ એક બીજી મારવાનું કરે એટલા માટે. તો હવે આપણે અંદર જાય અને વાછોડાનું ખાંડ બનાવી એને લઈએ પિંજરાની અંદર અને પછી છે ગાયોને લઈએ અંદર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે આપણે વાછોડા છે એના ખાંડ મુકાઈ ગયા છે. હવે તેજભાઈ છે એને ખોલવા જશે અને ખોલીને આવે એ આપણે જોઈએ. તો મિત્રો પછી છે આપણે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરી અને અત્યારે છે ઘરે આવી ગયા હતા. જમવાનું હજી બાકી છે પણ તમે જોઈ શકો છો મહેશભાઈની ગાય બધી શાંતિથી બેઠી છે. અને આ ધમોડ જો કેમ આરામ કરે છે અત્યારે. બાકી બધા બેઠા છે. નીણ નાખવાની બાકી છે. એકવાર હજી નીણ ખાશે ને પછી સૂઈ જવાનું. તો એ જ છે અને બીજું કાંઈ હવે કામ રહેતું નથી. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.